ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ आम्बेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी, TY BA का ये कोर्स स्टैटिस्टिक, उसका यूनिट नंबर 2 प्रोबेबिलिटी, उसके बारे में आज हम बात करेंगे. तो प्रोबेबिलिटी क्या है, आइए समझते हैं प्रोबेबिलिटी क्या है. संभावना. પ્રોબેબિલિટીનો અર્થ થાય છે સંભાવના. હવે સંભાવના સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે સંભાવના શું છે. તો એના માટેનો ઉદ્દેશ જોઈશું, પ્રાસ્તવિકતા જોઈશું, સંભાવનાના કેટલાક જરૂરી પદો એટલે કે વ્યાખ્યાઓ સમજવા માટેનો પ્રયત્ન કરીશું, સંભાવનાના પ્રમેયો સમજવા માટે પ્રયત્ન કરીશું, એને આધારિત ઉદાહરણો જોઈશું. સૌથી મહત્ત્વનું પ્રમેય છે બેઇઝનું પ્રમેય, જે સંભાવનાની અંદર ખૂબ જ મહત્ત્વનું છે, એ સમજવા માટે પ્રયત્ન કરીશું. પ્રતીપ સંભાવના એટલે કે કન્ડિશનલ પ્રોબેબિલિટી શું છે એ સમજીશું. બેઇઝનું પ્રમેયના યુઝ કરીને દાખલાઓ કઈ રીતે ઉકેલી શકાય જેની પણ આપણે માહિતી લઈશું, અને સ્વાધ્યાય અને વૈકલ્પિક પ્રશ્ન ઉપર પણ થોડી ચર્ચા કરીશું. તો આવો સમજીએ કે સંભાવનાનો ઉદ્દેશ શું છે. તો સંભાવના છે એ એટલું મહત્ત્વનું અર્થશાસ્ત્રની, આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વનું ચેપ્ટર છે કે વિદ્યાર્થી મિત્રો, જો સંભાવના પ્રેક્ટિકલી ના હોય તો અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં જેને કહેવાય કે એ આપણે સારી રીતે એને સોલ્વ ન કરી શકીએ, ઉકેલી ન શકીએ. તો પ્રાસ્તવિકતા સમજીએ કે સંભાવના ઉદ્ભવી ક્યાંથી, અને એ ઉદ્ભવ્યા પછી કઈ કઈ વસ્તુમાં આપણે પ્રોબેબિલિટીનો ઉપયોગ કરી શકીએ, જેની માહિતી આપણે મેળવવા પ્રયત્ન કરીએ. સંભાવના એકચ્યુઅલી કાર્ડ્સમાંથી ઉદ્ભવેલી એક ટર્મ છે, એટલે કે જુગાર રમતી વખતે એમાં શક્યતા શું હોઈ શકે, કિંગ આવવાની, એક્કો આવવાની, ગુલામ આવવાની. તો એના ઉપરથી સંભાવના જે છે એ નક્કી થઈ. આંકડાશાસ્ત્ર, અને હમણાં જ આપણે વાત કરીએ, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં સંભાવનાનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે અને વ્યાપક પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. જો સંભાવનાનું જ્ઞાન કે સિદ્ધાંત ન હોય તો અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સમજવું બહુ મુશ્કેલ પડી જતું હોય છે, અને ગણિતની દ્રષ્ટિએ પણ સંભાવના તો સિંહ ફાળો ધરાવે છે. તો સંભાવનાની સમજ મેળવતા પહેલાં અમુક એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કોઈ ગુલાબની એક ફૂલની ટોપલી છે, એમાં એક ચમેલીનું ફૂલ છે, તો એ લેવામાં આવે છે તો એની શક્યતા શું? હવે વિદ્યાર્થી મિત્ર, કહેવામાં આવ્યું છે કે ગુલાબનું જ ફૂલની ટોપલી છે, તો એમાં ચમેલીનું ફૂલ હોવાની શક્યતા છે જ નહીં, અશક્ય છે. તો તેની સંભાવના કહી શકાય કે શૂન્ય છે, કારણ કે એનું અસ્તિત્વ જ નથી, એમાં ચમેલીનું ફૂલ જ નથી. બીજું સમજીએ, જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ બનાવ નિશ્ચિત છે કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ કયા સમયે વિદ્યાર્થી મિત્રો એમનું મૃત્યુ થવાનું છે એ અચોક્કસ છે, એટલે કે તેની આગાહી કરવી અશક્ય છે, જે આપણે કરી શકતા નથી. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ કે એક સમતોલ સિક્કાને આપણે ઉછાળીએ તો એમાં છાપ આવે, એટલે કે હેડ આવે કે ટેઇલ આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ કોઈન હોય એને આપણે ટોસ કરીએ તો એની અંદર કાં એચ આવે અને બીજી વાર એને ટોસ કરીએ તો ટેઇલ આવે. આ બેમાંથી કોઈ પણ એક આવવાની જ શક્યતા છે, આઈધર એચ ઓર ટી. તો લખ્યું છે કે એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો છાપ પડે અથવા કાંટો પડે. છાપને આપણે એચ કહીશું અને કાંટાને આપણે ટેલ કહીશું. તો આ આગાહી કરવી પણ અનિશ્ચિત છે કે શું આવશે, કારણ કે કોઈનને ટોસ કરીએ છીએ તો આપણને ખબર નથી કે હેડ આવે છે કે ટેઇલ આવે છે. કોઈ પણ એક પાસો, આપણે ખબર છે કે ડાઈ, જેને આપણે ઇંગ્લિશમાં ડાઈ કહીએ, આપણે સાપસીડી રમતા હોઈએ કે લ્યુડો રમતા હોઈએ, એવી ઘણી બધી ગેમ રમતા હોઈએ જેમાં આપણે ડાઈનો ઉપયોગ કરીએ છીએ. તો એ ડાઈને ઉછાળવામાં આવે અને 2 નંબર પડે, એની શક્યતા શું? તો કે આ બનાવ નિશ્ચિત છે, 2 આવી જ શકે. કેમ? તો કે ડાઈની અંદર જે નંબર છે એ 1, 2, 3,
4, 5 અને 6. આ 6 નંબર ઉપરથી કોઈ એક નંબર આવવાની શક્યતા છે, પણ 2 નંબર આવે એની આગાહી કરવી અનિશ્ચિત છે. તો આમ અનિશ્ચિત બનાવોની શક્યતા સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે કે એની શક્યતા કેટલી હશે, તો ત્યાં સંભાવનાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ 4 ઉદાહરણ પરથી વિદ્યાર્થી મિત્રો આપને ખબર પડી હશે કે સંભાવનાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે. ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ સહેલું ચેપ્ટર છે. જો એક વખત એનો કન્સેપ્ટ બરોબર સમજાઈ જાય તો મારી દ્રષ્ટિએ ખૂબ જ સહેલું ચેપ્ટર ગણી શકાય. સંભાવનાના કેટલાક જરૂરી પદો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એને વ્યાખ્યા કહીએ, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે અને સંભાવના ચેપ્ટર માટે પણ એટલી જ અગત્યની છે. તો પહેલું છે યદ્દચ્છ પ્રયોગ, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. એટલે કે જે પ્રયોગમાં શક્ય વિવિધ પરિણામો પૈકી ગમે તે એક ઉદ્ભવી શકે, તો એ જે પ્રયોગ કરીએ એને યદ્દચ્છ પ્રયોગ એટલે કે રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાય. દાખલા તરીકે કોઈ એક કોઈનને ટોસ કરીએ તો એમાં કાં એજ આવી શકે, કાં એમાં ટેલ આવી શકે. તો કોઈન ઉછાળવાની જે પ્રક્રિયા છે એને આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખીશું. પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ આવે એ ખબર પડતી નથી. તો ફરી પાછું પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે સમાન સંજોગોમાં. તો આ રીતે સિક્કાને ઉછાળવામાં આવશે તો છાપ પડશે કે કાંટો પડશે, એટલે કે હેડ આવશે કે ટેલ આવશે એ ખબર નથી, તો તેનું પુનરાવર્તન પણ શક્ય છે. તો બીજું વ્યાખ્યા છે નિર્દેશ અવકાશ, એટલે એને કહેવાય સેમ્પલ સ્પેસ. તો સેમ્પલ સ્પેસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે જે રેન્ડમ એક્સપેરિમેન્ટ આપણે કરીએ એમાં શક્ય તેટલા આઉટકમ હોય, એટલે શક્ય તેટલી સંભાવના હોય. એટલે કે એક સિક્કાને વિદ્યાર્થી મિત્રો ઉછાળીએ તો કાં હેડ આવી શકે, કાં ટેલ આવી શકે. પણ વિદ્યાર્થી મિત્રો હેડ અને ટેલને આપણે એક ગણના સ્વરૂપમાં લખીએ, અને આપણે ગણના સ્વરૂપમાં લખીએ છીએ, અને સેમ્પલ સ્પેસ એનું નામ છે, એટલે વિદ્યાર્થી મિત્રો એને એસ થી દર્શાવીએ છીએ. જો એસ બરાબર HT હોય, એટલે કે કાં એચ આવી શકે કાં ટી આવી શકે, તો આ ગણને સેમ્પલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. તો લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રયત્ન કે પ્રયોગના બધા જ શક્ય પરિણામોને ગણના નિર્દેશ અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. જેટલા પણ શક્ય પરિણામ હોય, એક ડાઈને થ્રો કરીએ તો ડાઈને વિદ્યાર્થી મિત્ર આપણે થ્રો કરીએ, આ એક ડાઈ છે, એ ડાઈને થ્રો કરીએ તો એની ઉપર નંબર હશે 1 2 3 4 5 6. તો ઉપર 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે, 6 પણ આવી શકે. તો એને મારે સેમ્પલ સ્પેસ લખવું હોય એસ, કારણ કે તો જ આપણે આગળ વધી શકીશું. કુલ પરિણામો કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6. ટોટલ 6 વિદ્યાર્થી મિત્રો પરિણામ છે. એટલે કે કોઈ પણ ડાઈને થ્રો કરીએ તો 1 થી 6 માં કોઈ પણ નંબર આવી શકે, કયો આવશે એ ખબર નથી. તો એની શક્યતા કેટલી, એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા સંભાવનાનો ઉપયોગ થાય છે. તો 2 સિક્કાને વિદ્યાર્થી મિત્રો આપણે ઉછાળવા માટે પ્રયત્ન કરીએ, તો 2 સિક્કાને ઉછાળીએ તો શું થાય? પહેલા સિક્કામાં એચ આવે, બીજામાં પણ વિદ્યાર્થી મિત્રો એચ આવે એવું બની શકે. પહેલામાં એચ આવે, બીજામાં ટી આવે, પહેલામાં ટી આવે, બીજામાં એચ આવે, અને એવું બને કે પહેલામાં ટી અને બીજામાં પણ ટી. તો આની આપણે જોડ બનાવીએ વિદ્યાર્થી મિત્રો. તો એસ બરાબર હું લખીશ, 2 સિક્કાને ઉછાળીએ તો શું શું પરિણામ મળી શકે? તો લખીએ એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી. તો અહીંયા ટોટલ 4 શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો. તો આને 2 સિક્કાને ઉછાળવાથી કુલ પરિણામો ટોટલ 4 છે, તો એને એસ થી દર્શાવી શકાય. અને એની ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો 2 ની ઉપર n ઘાત. કેટલી વખત તમે ઉછાળો છો? 2 વખત. એક ડાય એટલે કે ટોટલ 6 પરિણામ, એને એક વખત ટોસ કરો, ઉછાળો, તો 6 માંથી ગમે તે આવે. પણ 2 વખત ઉછાળો કોઈ પણ ડાયને, પાસાને, તો એની શક્યતા કેટલી હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? 36. તો એની જનરલ સૂત્ર છે 2 ની ઉપર કેટલી ઘાત? n ઘાત. તો આવો સમજીએ ત્રીજી ઘટના, ઇવેન્ટ કોને કહેવાય?
ઇવેન્ટ એટલે કે ઘટના, અને નામ ઉપરથી જ ખબર પડે કે ઉપર દર્શાવેલ નિર્દેશાંક એસ ટીમાં કુલ 4 ઘટનાઓ છે, તો ચારેયને આપણે જુદી જુદી લખીએ. આના ઉપરથી આનો ઘાત ગણ, જે આપણે ગણ થિયરીમાં સમજ્યા હતા. તો ટોટલ એમાં 4 થાય. એક ખાલી ગણ, એક પોતે એસ, બીજું એસને હું અલગથી ઘટનાને દર્શાવું, અને એક ટીને દર્શાવું. તો આ 4 વસ્તુ જે વિદ્યાર્થી મિત્ર મળે એને ઘટના કહેવાય. એને સંકેતમાં એ, બી, સી, ડી વગેરેથી દર્શાવાય, અથવા તો E1, E2, કારણ કે ઈ નામ ઇવેન્ટ ઉપરથી આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. ઈ ને E1 કહેવાય, બીજી ઘટનાને E2 કહેવાય, એટલે આને તમે E1 કહી શકો, આને તમે E2 કહી શકો, આને તમે E3 કહી શકો, આને તમે E4 કહી શકો. તો આ ઘટનામાં ઉપગણ ઘટના એ બરાબર આ યુનિયન યોગગણ એટલે કે એ ચોક્કસ ઘટના તરીકે છે એમ ઓળખી શકાય. હવે પૂરક ઘટના એટલે શું? તો આના ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે જો વાત કરીએ, પૂરક ઘટના એટલે શું? એવી ઘટના કે યુમાં છે પણ એમાં નથી, એટલે કે એ સિવાય આ આખો ગણ યુ છે. તો આપણે સમજાતા વિદ્યાર્થી મિત્રો બહુ સારી રીતે. યુ બરાબર હું લઉં 1, 2, 3, 4, 5 અને 6. તો હવે એ બરાબર હું લઉં 1, 2 અને 3. તો આનો મતલબ એવો થયો યુમાં છે પણ એમાં નથી, એટલે એને દર્શાવીશું એ પૂરક ગણ. યુમાંથી એના ઘટકો બાદ કરી નાખો, અને જેટલા યુમાં વધે એ આપણો પૂરક ગણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ યુ છે, યુમાંથી એના ઘટકો જે છે એ બાદ કરી નાખ્યા, બાકીના વધે એને આપણે શેનું નામ આપી દીધું? આ જે ઘટકો વધ્યા એને આપણે નામ આપી દીધું એ ડેશ. એટલે કે બધા જ એ સિવાયના કોઈ પણ એસના ઘટકોથી બનતા ગણને એની પૂરક ઘટના કહેવાય. જો એચ પડે તો એની પૂરક ઘટના ટી થાય, અને ટી પડે તો એની પૂરક ઘટના એ એટલે કે એચ થાય વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ રીતે પૂરક ઘટનાને સમજી શકીએ. યોગ ગણ તો શું છે આપણને ખબર જ છે. ગણ એમાં પણ હોય, ગણ બીમાં પણ હોય, અને બંનેમાં હોય એવા તમામ ઘટકોના ગણ. પણ અહીંયા એ એટલે પહેલો ઘટના, બી એટલે બીજી ઘટના, અને બંને ઘટનામાં હોય એવા ગણનો એવા ઘટકનો એક સેટ બનાવીએ, ગણ બનાવીએ, તો એને યોગ ગણ તરીકે ઓળખવામાં આવે છે. છેદ ગણ એટલે શું? બંનેમાં વિદ્યાર્થી મિત્રો કોમન હોવા જોઈએ, જે આપણે ગણ સિદ્ધાંતમાં ખૂબ સારી રીતે ભણ્યા છીએ. એમાં પણ હોય અને બીમાં પણ હોય, એટલે આ વચ્ચેનો ભાગ આવશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે દેખાય છે એ ઇન્ટરસેક્શન બી છે, આ વચ્ચેનો ભાગ છે એ ઇન્ટરસેક્શન બી છે, જે એ અને બીમાં સામાન્ય છે. તફાવત ગણ એટલે શું? એમાંથી બીના ઘટકોને બાદ કરી નાખો, અને જે વધે એવા ગણને તફાવત ગણ કહેવાય. એટલે કે એમાંથી બીના ઘટકોને બાદ કરી નાખવાના. આ એમાંથી બીના ઘટકોને બાદ કરી નાખો તો જે વધે એને તફાવત ગણ કહેવાય. એટલે આ એમાંથી બીના કાઢી નાખ્યા તો એની અંદર આટલું વધ્યું, બીમાંથી એના કાઢી નાખ્યા તો બીમાં આટલું વધ્યું, તો આને બી માઇનસ એ કહેવાય, અને આને એ માઇનસ બી કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તફાવત એટલે કે એક ઘટનામાંથી બીજી ઘટનાના ઘટકોને કાઢી નાખીએ તો પેલી ઘટનામાં જેટલા ઘટકો વધે એને તફાવત ઘટના કહીશું. હવે સમસંભાવી ઘટના એટલે શું? તો કે જેટલી એ જ આવવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્ર, એક વખત સિક્કાને ઉછાળવાથી એટલી જ શક્યતા કાંટો આવવાની છે, ટેઇલ આવવાની છે, તો એને ઇક્વલી લાઇકલી ઇવેન્ટ કહેવાય. સમસંભાવી ઘટનાઓ, બંનેની શક્યતા 50-50% છે, તો એને આપણે સમસંભાવી ઘટનાઓ તરીકે ઓળખી શકીએ. પરસ્પર નિવારક ઘટનાઓ, આ બહુ મહત્વનો શબ્દ છે. નિવારક ઘટનાઓ એટલે શું? એને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ કહેવાય. આ મોસ્ટ આઈએમપી વ્યાખ્યા પ્રોબેબિલિટીની દ્રષ્ટિએ મહત્વની છે કે પરસ્પર નિવારક ઘટનાઓ એટલે શું? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ એટલે કે જેમાં બે ઘટના બને છે. એક સિક્કાને ઉછાળીએ છીએ,
બીજું એક પાસાને ઉછાળીએ છીએ. સિક્કાને ઉછાળવાની ઘટનાને વિદ્યાર્થી મિત્રો એ કહીએ, પાસાને ઉછાળવાની ઘટનાને વિદ્યાર્થી મિત્રો બી કહીએ. તો એ અને બીમાં કોઈ ઘટક સામાન્ય નથી, તો એ ઘટનાને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ કહેવાય. એટલે કે અહીંયા એ અને બીનો છેદગણ હંમેશા ખાલી ગણ થાય, અને આ પ્રોબેબિલિટીમાં એ યુનિયન બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી તરીકે એને લખી શકાય. હવે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ એટલે શું? તો કે જેટલી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ છે એ બધાનો યોગગણ કરીએ તો આપણને સેમ્પલ સ્પેસ મળી જાય, નિર્દેશ અવકાશ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો એને નિશેષ ઘટનાઓ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે વ્યાખ્યામાં પણ ખૂબ સારી રીતે જોઈ શકો છો. એચ આવે, સિક્કો ઉછાળવા હોય તો બે પરિણામ મળે, એચ અને ટી. તો બે ઘટનાઓ માટે એ યુનિયન બી, એકમાં એચ છે એકમાં ટી છે, પણ બંનેનો યુનિયન કરો તો તમને વિદ્યાર્થી મિત્રો એસ મળી જાય. તો એ અને બી એ પરસ્પર નિશેષ ઘટનાઓ છે એવું કહી શકાય. સાનુકૂળ બનાવો. ફેવરેબલ ઇવેન્ટ એટલે શું? કે યાદચ્છિક પરિણામના શક્ય પરિણામમાંથી કોઈ પણ એક ઘટના ઉદ્ભવે, એટલે કે બે આવવાની શક્યતા કેટલી વિદ્યાર્થી મિત્ર? 52 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે તો તે ફલ્લીનું હોય, એના સાનુકૂળ બનાવો કેટલા? 13. તો ટોટલ 4 પ્રકારના કાર્ડ્સ હોય. આપણે જે પત્તું રમીએ છીએ 4 પ્રકારના હોય. 52માંથી 13 લાલ, કાળી, ફલ્લી અને ચરકટ. તો ફુલ્લીનું આવવાની શક્યતા કેટલા ટોટલ છે? 13. તો ફુલ્લીનું કેટલામાંથી આવી શકે વિદ્યાર્થી મિત્રો? 13માંથી. અને કેટલામાંથી? 52માંથી. તો આ 13 છે એ ફુલ્લીનું પત્તું આવવાની ફેવરેબલ ઇવેન્ટ ગણી શકાય. નિરપેક્ષ ઘટનાઓ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ, એટલે કે એચ એક વખત સિક્કો ઉછાળીએ એચ મળે અને બીજી વખત સિક્કો ઉછાળીએ તો ટી મળે. એ બંને સ્વતંત્ર ઘટનાઓ છે, તો એને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. અને નિરપેક્ષ ઘટનાઓને સાથે બને ત્યારે એને સંયુક્ત ઘટનાઓ કહેવાય, જે વ્યાખ્યામાં લખેલું છે. હવે સંભાવનાની 3 વ્યાખ્યા છે: ગાણિતિક, સાંખ્યિય અને મોડર્ન ડેફિનેશન. તો પહેલા ગાણિતિક વ્યાખ્યા જોઈએ તો એકદમ સહેલી વ્યાખ્યા છે કે ટોટલ ફેવરેબલ ઇવેન્ટ અપોન ટોટલ નંબર ઓફ ઇવેન્ટ. એટલે કે ફેવરેબલ ઇવેન્ટ કેટલી છે? સાનુકૂળ હોય, પરસ્પર સમસંભાવી નિશેષ ઘટનાઓ કુલ છે n, એમાંથી m ઉદ્ભવે છે, એટલે કે m ના છેદમાં n. હંમેશા પ્રોબેબિલિટીને p થી દર્શાવાય. ઘટના એ હોય તો વિદ્યાર્થી મિત્રો એને p ઓફ a તરીકે લખી શકાય. અને પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાનો જવાબ વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો. આપણે સહસંબંધ અને નિયત સંબંધમાં પણ જોયું હતું કે આરની કિંમત -1 થી ઘટે નહીં અને 1 થી વધે નહીં. એમ અહીંયા પણ સંભાવનાની જવાબ કોઈ પણ દાખલામાં એ 0 થી ક્યારેય ઓછો ના હોય અને 1 થી ક્યારેય વધુ ના હોય. તો એનો આન્સર જે છે એ કાં 0 હશે અને કાં એનો આન્સર છે એ 1 થી નાનો હશે. તો પ્રોબેબિલિટી હંમેશા, એટલે કે એચ પડે છે તો હા અને નથી પડતું તો ના. જો પડે છે તો 1 આવશે અને નથી પડતું તો 0 આવશે. તો જવાબ 0 અને 1 ની વચ્ચે જ હશે. પણ એચ અને ટી આવવામાંથી એચ આવવાની સંભાવના કેટલી? તો કે ટોટલ 2 છે. કયા કયા છે 2 ઘટના? એક એચ છે, એક ટી છે. એમાંથી એચ આવવાની શક્યતા, એટલે એચ કેટલી વાર છે? 1 વાર. તો 1/2 એટલે કે એચ આવવાની સંભાવના વિદ્યાર્થી મિત્રો 50% થઈ. બહુ સામાન્ય ગણિત છે, કોઈ પણ સ્કૂલના બાળકોને પણ આટલી ખબર પડે કે ટોટલ 2 ઘટના છે એચ અને ટી. એમાંથી એચ આવે એની શક્યતા કેટલી? તો કે એચ 1 વખત છે તો 1/2 એટલે 50% આવવાની શક્યતા છે. હવે આ પણ વિદ્યાર્થી મિત્રો એક સમજવા જેવું પરિણામ છે કે પ્રોબેબિલિટી ઓફ એ કરો અને એનો પૂરક ગણનો સરવાળો કરો તો એ હંમેશા 1 થાય. આને હું આમ પણ લખી શકું, પી ઓફ એ બરાબર 1 માઇનસ પી ઓફ એ ડેશ. આને હું આમ પણ લખી શકું, પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ
પી ઓફ એ, એટલે કે ટી ન આવવાની શક્યતા કેટલી? તો કે એચ આવવાની શક્યતા 50% છે. તો ન આવવાની શક્યતા કેટલી? તો કે એને 1માંથી બાદ કરી નાખો 1/2, તો એનો આન્સર પણ શું મળશે? 1/2. એટલે કે એચ ન આવવાની શક્યતા, ટી આવવાની શક્યતા પણ 1/2 છે. તો એ અને એ ડેશનો સરવાળો 1 થાય, એટલે કે આવવાની શક્યતા, નથી આવવાની શક્યતા, બંનેને ઉમેરીએ તો જવાબ 1 આવે. સાંખ્યિય વ્યાખ્યા એ જ રીતે કોઈ ફેરફાર નહીં, જેની આપણે જરૂર નથી. અહીંયા આધુનિક વ્યાખ્યા જે કોલ્મોગોરોવ નામના મેથેમેટિશિયને, રશિયન અર્થશાસ્ત્રી, ઇકોનોમિસ્ટ હતો, એમને વ્યાખ્યા આપી છે. પૂર્વધારણા 1, ટોટલ સેમ્પલ અવકાશનો સરવાળો કરો તો 1 મળે. E1 E2 એ અલગ અલગ ઇવેન્ટ છે, ઘટનાઓ છે, એનો યોગ ગણ કરો તો પાછો એસ મળી જાય, એવું આ વ્યાખ્યા આપણને કહે છે. સંભાવનાનું પહેલું થિયરમ હમણાં જ જોયું. બીજા થિયરમ ઉપર પણ સમજ્યા કે પી ઓફ એ યુનિયન બી કરો તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી મળે. હવે બંને યોગગણ કરો તો એનો સરવાળો થાય. શું કામે? યોગગણ એટલે એનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો અથવા, ખાસ સમજો, યોગગણ નો મતલબ થાય છે અથવા, અને ઇન્ટરસેક્શનનો મતલબ થાય છે અને. આ યોગગણ છે એટલે ઇવેન્ટ, ઘટના છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, અને શબ્દ આવે ત્યારે ઘટના છે એ આધારિત છે. તો ઇન્ડિપેન્ડન્ટ આવે ત્યારે ત્યાં પ્લસ સાઇન વાપરવાની, ડિપેન્ડન્ટ આવે ત્યારે ત્યાં ગુણાકારની સાઇન વાપરવાની. તો આ જો 3 ઘટના હોય તો કયું પરિણામ હોઈ શકે? એ આપણે ગણ સિદ્ધાંતમાં પણ જોયું હતું કે પી ઓફ એ યોગ બી યોગ સી હોય તો એને આ રીતે લખી શકાય: પી ઓફ એ, પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન સી માઇનસ પી ઓફ બી ઇન્ટરસેક્શન સી પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. પ્રમેય 4 કે એ અને બી જો કોઈ ઘટનાઓ છે વિદ્યાર્થી મિત્રો, તો એ ઇન્ટરસેક્શન બી કરો, જે બેઝ થિયરમને આધારિત છે. એટલે કે એ ઇન્ટરસેક્શન બી કરો તો ઘટના એ નો બી અપોન એ નો મતલબ થાય અહીંયા છેદમાં હોય ઈ ઘટના બની ચૂકી છે વિદ્યાર્થી મિત્ર. એ ઘટના થઈ ગઈ છે તો એને આધારિત બીની સંભાવના કેટલી? તો એ લખ્યું છે એ ઘટના પ્રાપ્ત થઈ છે તો બી બનવાની સંભાવના કેટલી? તો આ એનું સૂત્ર છે પી ઓફ બી બાય એ, એમ લખાય પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, અને અહીંયા જે છેદમાં હોય એ છે તો અહીંયા છેદમાં આવશે પી ઓફ એ, અને પી ઓફ એ બાય બી લખવું હોય વિદ્યાર્થી મિત્ર તો એને લખાય પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી. તો હવે આને એ ઇન્ટરસેક્શન બી મેળવવું હોય તો આને સામેની બાજુ ગુણાકારમાં લઈ જાઓ, આને અહીંયા ગુણાકારમાં લઈ જાઓ, તો આ જે છે એ પ્રમેય 4 ગુણાકારના પ્રમેય તરીકે ઓળખાય છે. આ પણ બધી એ જ વસ્તુ છે જેની જરૂર નથી. હવે ઉદાહરણો સમજવા ખૂબ જ મહત્વના છે. તો આવો સમજીએ. પહેલું ઉદાહરણ કે એક બંડલ છે. એક બંડલ એટલે માની લ્યો કે એક બોક્સ છે, આપણે એવું માનીએ વિદ્યાર્થી મિત્ર, જેમાં 5 રેડ કાઇટ છે અને 4 છે ઈ ગ્રીન કાઇટ છે. તો લાલ પતંગ આવવાની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો ટોટલ બોક્સમાં કેટલી પતંગ છે? 9. એટલે આપણા માટેનું સૂત્ર થાય પી ઓફ એ બરાબર લાલ આવવાની શક્યતા છેદમાં કુલ ઘટના. તો લાલ આવવાની શક્યતા, ટોટલ લાલ કેટલા છે? 5માંથી કોઈ પણ પતંગ સિલેક્ટ થઈ શકે, પસંદ થઈ શકે, અને ટોટલ કેટલા છે? 9. તો અહીંયા છેદમાં આવશે 9. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5/9. એટલે કે લાલ પતંગ માટેના સાનુકૂળ બનાવો 5 છે, કુલ બનાવો 9 છે, તો જવાબ આવશે 5/9. તો એ જ રીતે એચ અને ટી સિક્કાને ઉછાળીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એચ આવવાની સંભાવના કેટલી? તો ટોટલ કેટલા? 2. એચ કેટલા? 1, તો 1/2. કાંટો આવવાની શક્યતા કેટલી? તો ટોટલ કેટલા? 2, પણ કાંટો કેટલો?
1 એટલે કે કાંટો આવવાના સાનુકૂળ બનાવો 1 છે એટલે 1/2. તો આની પણ 50% થઈ, આની પણ 50% થઈ, બેયને ઉમેરો તો જવાબ છે ઈ 1 આવે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે એને કરી શકાય દાખલો. હવે જોઈએ એક પાસાને ઉછાળતા બેકી સંખ્યા મળે એની સંભાવના કેટલી. બહુ સરળ દાખલા છે. ટોટલ પહેલાં તો હંમેશા વિદ્યાર્થી મિત્રો એસ લખવાનો. એસ એટલે 1 2 3 4 5 અને 6. ચાલો તો આમાં બેકીને સાનુકૂળ બનાવો કેટલા, તો એને નામ આપી દઈએ એ. તો 2 બેકી સંખ્યા કહેવાય, 4 બેકી સંખ્યા કહેવાય, 6 બેકી સંખ્યા કહેવાય. તો પી ઓફ એ એટલે કે ટોટલ કેટલા છે આમાં 3 શક્યતા હોઈ શકે કે 2 આવે, 4 આવે, 6 આવે. હવે કુલ કેટલા છે 6. તો આપણો જવાબ આવશે 6 અને ટોટલ 3 શક્યતા. તો આપણો જવાબ આવશે 1/2. અહીંયા લખ્યું છે 1/2. હવે પત્તાની જોડમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે લેવામાં આવે તો બંને પત્તા એકા હોવાની સંભાવના કેટલી. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ એકા કેટલા હોઈ શકે પત્તાની અંદર 4. એક લાલ, એક કાળી, એક ફૂલી અને એક ચરકટ. આમાં પણ એકો હોય, આમાં પણ એકો હોય, આમાં પણ એકો હોય, આમાં પણ એકો હોય. અને ટોટલ પત્તા કેટલા હોય 52 પત્તા હોય. તો હવે વિચારો કે કુલ બનાવો કેટલા થાય. જો આપણે વિચાર કરીએ તો એની અંદર 2 પત્તાને સિલેક્ટ કરવામાં આવે છે. 2 પત્તા જો સિલેક્ટ કરવામાં આવે 52 માંથી તો એની શક્યતા શું થઈ શકે, તો કે કુલ બનાવો કેટલા થાય, તો કે 2 પત્તાને સિલેક્ટ કરવામાં આવે છે. તો આ આપણી ફોર્મ્યુલા છે. આને લખાય 52C2. તો એને આમ લખાય 52 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ અને અહીંયા આવશે 50 ફેક્ટોરિયલ. તો આને આમ લખાય 52 ગુણ્યા 51 ગુણ્યા 50 ફેક્ટોરિયલ છેદમાં 2 ગુણ્યા 50 ફેક્ટોરિયલ. 50 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય તો ટોટલ મળશે 1326. અહીંયા લખ્યું છે. કયા સૂત્રનો ઉપયોગ કર્યો જ્યારે 2 પત્તા સિલેક્ટ કરવામાં આવે 52 માંથી. પસંદગીની વાત આવી ત્યારે ક્રમચયની વાત આવે એટલે કે આ રીતે લખવાનું NCR જેનું સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે 2 એકા આવે એના સાનુકૂળ બનાવો કેટલા થાય. ટોટલ કેટલા એકા છે 4. 4 માંથી કેટલા 2. તો અહીંયા n બરાબર 4 છે અને r બરાબર 2 છે. તો આ સૂત્રમાં મૂકો વિદ્યાર્થી મિત્રો. શું થશે તો ત્યાં સૂત્રમાં આપણે મૂકવા જઈએ તો આપણને મળશે 4 ફેક્ટોરિયલ છેદમાં r એટલે 2 ફેક્ટોરિયલ. 4 માંથી 2 જાય તો 2 ફેક્ટોરિયલ. તો આને એમ લખાય 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2, 2 ફેક્ટોરિયલ એટલે 2, 2 2 કેન્સલ. અહીંયા આવશે 4 ગુણ્યા 3 છેદમાં 2 એટલે 3 દૂને 6. તો અહીંયા લખ્યું છે કે 2 એકા આવવા માટેના સાનુકૂળ બનાવો 6 હોઈ શકે. તો કુલ 1326 એમાંથી કેટલા 6. તો આપણો જવાબ આવશે 0.0045. હવે ચોથું ઉદાહરણ સમજીએ. 2 સમઘન પાસાને એક સાથે ઉછાળીએ તો સરવાળો 7 આવે એની શક્યતા કેટલી. તો પાસાને ઉછાળો વિદ્યાર્થી મિત્રો. તો પહેલી વખત ઉછાળ્યો તો 1 આવ્યો, બીજી વખત 6, પાછું 2 આવ્યું તો અહીંયા કેટલા આવવા જોઈએ 5, 3 આવ્યું તો અહીંયા કેટલા આવવા જોઈએ 4, અહીંયા 4 છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આવવા જોઈએ 3, 5 કરો તો 5 અને અહીંયા કેટલા આવવા જોઈએ 2, 6 કરો તો અહીંયા 1. એમ કુલ m બરાબર ટોટલ સરવાળો 6 આવે 2 પાસાને ઉછાળવાથી એવી શક્યતા 6 થઈ. અને 2 વખત પાસાને ઉછાળો તો મેં તમને આ સૂત્ર આપ્યું હતું n નો વર્ગ. n નો વર્ગ એટલે 36 એટલે 6 નો વર્ગ. તો જવાબ આવશે 6/36 અને 6/36 એટલે વિદ્યાર્થી મિત્રો 1/6. તો આ રીતે આપણે આ દાખલાને ઉકેલી શકાય. 5મો દાખલો જોઈએ. 10 વખત ઉછાળતા 2 વખત છાપ મળે એટલે 2/10. બહુ સિમ્પલ. 30 વખત ઉછાળતા 10 મળે તો 10/30. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ છે. ગણતરી બહુ એટલે બહુ સહેલી છે. આ રીતે આપણે દાખલાને ઉકેલી શકીએ. હવે
દાખલા નંબર 6 જે છે એ 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરીએ તો આ 4માંથી સંભાવના કઈ રીતે મેળવવી, જે આપણે ખૂબ સારી રીતે હવે આના પછીના એક લેક્ચરની અંદર સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો આપણે આ લેક્ચરમાં સંભાવના શું છે, સંભાવનાના પદ એટલે કે એની વ્યાખ્યાઓ, ઇવેન્ટ કોને કહેવાય, ઇન્ટરસેક્શન કોને કહેવાય, યુનિયન કોને કહેવાય, ફેવરેબલ ઇવેન્ટ કોને કહેવાય, સેમ્પલ સ્પેસ કોને કહેવાય, એનાથી આગળ મ્યુચ્યુઅલી પરસ્પર સમભાવી ઘટનાઓ કોને કહેવાય, એક્સક્લુઝિવ ઇવેન્ટ કોને કહેવાય, એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કોને કહેવાય, એ સમજવા માટેનો પ્રયત્ન કરીએ અને સિમ્પલ પ્રેક્ટિકલ સંભાવનાના દાખલા સમજવા માટે પ્રયત્ન કર્યા. હવે પછીના લેક્ચરમાં આપણે શરતી સંભાવના શું અને એને આધારિત બેઇઝ થિયરમ શું એ સમજવા માટે પ્રયત્ન કરીશું. તો આ સાથે આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નમસ્કાર. સ્વાધ્યાયઃ